જરા વિચારો, તમે ઇતિહાસના સૌથી મહાન ગ્રંથો લખી નાખ્યા છે, બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્યો પણ ઉકેલી લીધા છે, પણ તોય તમારા દિલમાં એક અજીબ ખાલીપો છે. લાગે છે ને અજીબ? પણ આ કોઈ કાલ્પનિક વાત નથી હો. આ સાચી વાર્તા છે મહાન ઋષિ વ્યાસની. એક એવા ઋષિ જેમની પાસે બધું જ હતું, બસ એક મનની શાંતિ સિવાય. અને આ જ તો આખી વાતનો સાર છે, જે વ્યાસ પોતે કહી રહ્યા છે. વિચારો તો ખરા, જે વ્યક્તિએ આખી દુનિયાને જ્ઞાન આપ્યું, જેમના શબ્દો આજે પણ લાખો કરોડો લોકોને રસ્તો બતાવે છે, એ જ વ્યક્તિ પોતાના મનની ગૂંચવણમાં ફસાઈ ગયા હતા. આટલી બધી સિદ્ધિઓ, આટલું બધું જ્ઞાન, પણ અંદરથી એકદમ અધૂરા. તો ઋષિની આ રહસ્યમય ઉદાસી, સવાલ એ થાય કે આ ખાલીપો આવ્યો ક્યાંથી? આવો સમજીએ. આને સમજવા માટે પહેલાં એ જોવું પડશે કે વ્યાસે ખરેખર શું શું હાંસિલ કર્યું હતું. એમની સિદ્ધિઓનો પહાડ કેટલો મોટો હતો એનો અંદાજો લગાવીએ. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નહોતી. એમણે મહાભારતની રચના કરી, જે દુનિયાના સૌથી લાંબા મહાકાવ્યોમાંનું એક છે. એટલું જ નહીં, 4 વેદોને વ્યવસ્થિત કર્યા, જે આપણા ધર્મના પાયાના ગ્રંથો છે. પુરાણો રચ્યા, જેમાંથી આજે પણ આપણને વાર્તાઓ અને ઇતિહાસ જાણવા મળે છે. અને આ બધાથી પણ ઉપર તેઓ શાશ્વત બ્રહ્મના સ્વરૂપને સમજતા હતા. એટલે કે એ માત્ર એક લેખક નહોતા, પણ જ્ઞાનના એવા સમ્રાટ હતા જે બ્રહ્માંડના મૂળને પણ જાણતા હતા. તો પછી આટલું બધું જ્ઞાન, આટલી બધી સમજ છતાં તેઓ કેમ આટલા ખાલી હતા? પોતાની જ સમસ્યાનું મૂળ કેમ નહોતા શોધી શકતા? બસ આ જ સવાલ એમને અંદરથી કોરી ખાતો હતો, અને આ જ રહસ્ય છે જે આપણને વાર્તાના આગલા અને સૌથી રસપ્રદ પડાવ પર લઈ જાય છે. એક માર્ગદર્શકનું નિદાન. અને કહેવાય છે ને કે જ્યારે કોઈ મહાન આત્મા રસ્તો ભૂલે, ત્યારે એને રસ્તો બતાવવા માટે કોઈક તો આવે જ છે. અહીં એન્ટ્રી થાય છે દેવર્ષિ નારદની. અને નારદ એટલે માત્ર કોઈ ઋષિ નહીં, પણ એક એવા આધ્યાત્મિક ડોક્ટર જે મનના ઊંડામાં ઊંડા રોગને પણ પારખી શકે. તો આ જ્ઞાની પ્રવાસી નારદજી વ્યાસને આટલા નિરાશ જુએ છે, અને એમને તો એક ક્ષણ પણ ન લાગી પરિસ્થિતિ સમજતા. એ તરત જ પામી ગયા કે જ્ઞાનનો આ સૂરજ અંદરથી કોઈ ગ્રહણનો અનુભવ કરી રહ્યો છે. એટલે એમણે સીધો જે સવાલ પૂછ્યો, જે વ્યાસ કદાચ પોતાની જાતને પૂછતા પણ ડરતા હતા: આટલી સફળતા છતાં તમે દુઃખી કેમ છો? અને નારદજીનો જવાબ જુઓ. એમનું નિદાન એકદમ અનોખું હતું. એમને સાહિત્યની એક સરખામણી કરી. એમણે કહ્યું કે દિવ્ય મહિમા વગરનું લેખન, એટલે કે એવું જ્ઞાન જેમાં ભગવાનની વાત ન હોય, એ તો દુન્યવી કાગડાઓ માટેનું તીર્થ સ્થાન છે. મતલબ કે ત્યાં માત્ર સંસારી લોકો જ રસ લેશે. પણ જે લેખનમાં દિવ્ય મહિમા હોય, એ તો પવિત્ર હંસો માટેનું નિર્મળ સરોવર છે. એટલે કે માનસ સરોવર જેવું, જ્યાં જ્ઞાની અને શુદ્ધ આત્માઓ આવે છે. કેટલી સુંદર અને સચોટ વાત! તો પછી એ ખૂટતું તત્વ શું હતું? વ્યાસના આટલા મોટા જ્ઞાનના ભંડારમાં એવી કઈ વસ્તુની કમી હતી? નારદના મતે એ બસ એક જ વસ્તુ હતી, એક જ તત્વ જે બધા જ જ્ઞાનને સાચો અર્થ આપે છે. અને એ તત્વ હતું ભક્તિ, એટલે કે ભક્તિમય સેવા. હવે અહીં ભક્તિનો મતલબ ખાલી પૂજાપાઠ કે કર્મકાંડ નથી હો. ભક્તિ એટલે દિવ્યતાનું ગુણગાન ગાવાનું કાર્ય. એક એવો ભાવ જે આપણા બધા જ જ્ઞાન અને બધા કર્મોને સાચી દિશા આપે છે, સાચી પરિપૂર્ણતા આપે છે. નારદજી કહે છે કે આ જ એ ચાવી હતી જે વ્યાસના મનના ખાલીપાના તાળાને ખોલી શકતી હતી. નારદજીએ એકદમ સ્પષ્ટ રીતે સમજાવ્યું: ભક્તિ વગરનું જ્ઞાન અધૂરું છે. એ ક્યારેય સાચો સંતોષ આપી જ ન શકે. એ તો બસ એક આત્મા વગરના સુંદર શરીર જેવું છે. બહારથી ભલે ગમે તેટલું પ્રભાવશાળી દેખાય, પણ અંદરથી તો એ પોખળ અને નિર્જીવ જ હોય છે. નારદની પરિવર્તનની કથા. હવે પોતાની વાત સાબિત કરવા માટે નારદજી કોઈ મોટા સિદ્ધાંતોની વાત નથી કરતા. ના, એ તો પોતાના જીવનનું એક ઉદાહરણ આપે છે. એ પોતાના પાછલા જન્મની એક એવી કથા કહે છે જે સાંભળીને વ્યાસને બધું જ સમજાઈ જાય છે. તો જુઓ, નારદજીની જાગૃતિના 4 પગલાં કેટલા સરળ પણ કેટલા ગહન છે. સૌથી પહેલું પગલું નમ્ર સેવા. એક બાળક તરીકે એમણે મહાન ઋષિઓની ખૂબ નિષ્ઠાથી સેવા કરી. બીજું પગલું શુદ્ધિકરણ. આ સેવાથી અને ઋષિઓની કૃપાથી એમનું હૃદય એકદમ શુદ્ધ થઈ ગયું. ત્રીજું પગલું ધ્યાનપૂર્વક શ્રવણ. પછી એમણે ખૂબ જ ઉત્સાહથી અને ધ્યાનથી ઋષિઓના મુખેથી દિવ્ય કથાઓ સાંભળી. અને ચોથું અને અંતિમ પગલું આધ્યાત્મિક જાગૃતિ.
અને આ બધાનું પરિણામ શું આવ્યું? એમના હૃદયમાં ભક્તિ જાગી, એક એવી અચળ શ્રદ્ધા કે જે પછી ક્યારેય ડગી નહીં. આ બતાવે છે કે મોટા મોટા યજ્ઞો કરતાં પણ વધારે શક્તિશાળી છે શુદ્ધ હૃદયથી કરેલી સેવા અને શ્રવણ. અને આ વાત નારદજી પોતે કહે છે. તે મહાન ઋષિઓ પાસેથી દિવ્ય મહિમા સાંભળીને મારામાં અચળ ભક્તિ જાગૃત થઈ. આ કોઈ પુસ્તકિયું જ્ઞાન નહોતું, આ એમનો પોતાનો અનુભવ હતો. અને એટલે જ એ વ્યાસને કોઈ ઉપદેશ નહોતા આપી રહ્યા, પણ પોતાના જીવનનું સત્ય બતાવી રહ્યા હતા. તો હવે આવે છે એક નવો દિવ્ય હેતુ. આ બધી વાત પછી નારદે વ્યાસને આખરે શું ઉપાય બતાવ્યો? એમણે એક એવો રસ્તો બતાવ્યો જે વ્યાસની બધી જ પ્રતિભાને, એમના બધા જ જ્ઞાનને એક નવો અને સાચો અર્થ આપવાનો હતો. અને નારદજીનો ઉપાય એકદમ સ્પષ્ટ અને સચોટ હતો. એમણે કહ્યું, પરમ પુરુષના ગુણગાનનું વર્ણન કરો. મતલબ કે હવે તમારી લેખનીનો ઉપયોગ માત્ર નિયમો, તથ્યો અને જ્ઞાન માટે નહીં, પણ ભગવાનની લીલાઓ અને ગુણોનું વર્ણન કરવા માટે કરો. કારણ કે આ જ એકમાત્ર રસ્તો છે જે વિદ્વાનોને સાચો સંતોષ આપી શકે અને સામાન્ય માણસના દુઃખ દૂર કરી શકે. તો આ આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે? પહેલી વાત, સાચી પરિપૂર્ણતા ફક્ત સિદ્ધિઓથી નથી આવતી, પણ એની પાછળના હેતુથી આવે છે. બીજી વાત, આપણું જ્ઞાન ત્યારે જ સૌથી શક્તિશાળી બને છે જ્યારે તે આપણને કોઈ મોટી, ઉમદા વસ્તુ સાથે જોડે છે. અને ત્રીજું, આપણી પ્રતિભાનો સૌથી સારો ઉપયોગ એ છે કે તેનાથી બીજાનું ભલું થાય, બીજાને ઉન્નતિ મળે. ટૂંકમાં, શું મેળવ્યું એના કરતાં શા માટે મેળવ્યું એ વધારે મહત્વનું છે. અને અંતે આ વાર્તા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. એક મહાન સિદ્ધિ અને એક અર્થપૂર્ણ જીવન, આ બંને વચ્ચે ખરેખર શું તફાવત છે? આજના આ યુગમાં જ્યાં આપણે બધા સિદ્ધિઓ પાછળ ભાગી રહ્યા છે, ત્યાં પોતાના કામમાં એક ઊંડો અર્થ કેવી રીતે શોધી શકાય? આના પર વિચારવા જેવું ખરું, કારણ કે અંતે તો સૌથી મોટું જ્ઞાન પણ સાચા હેતુ વગર અધૂરું જ છે. આજે આપણે એક એવી પરિસ્થિતિ પર વાત કરવાના છીએ જે ખૂબ જ રસપ્રદ છે અને કદાચ ઘણા લોકોએ અનુભવી પણ હશે. બિલકુલ. કલ્પના કરો કે તમે વર્ષોની મહેનત પછી તમારા જીવનનું સૌથી મોટું કામ પૂરું કર્યું છે. કોઈ મોટો પ્રોજેક્ટ. હા, કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય. બરાબર. અને બહારથી બધા તમને અભિનંદન આપે છે, પણ અંદરથી તમને એક ખાલીપો લાગે. એક અસંતોષ કે બસ આટલું જ. હા, એ જ. આના માટે મેં આટલી મહેનત કરી હતી. તો આપણા આજના સ્ત્રોત મુજબ મહાન ઋષિ વ્યાસ પણ કંઈક આવી જ સ્થિતિમાં હતા, મહાભારત લખ્યા પછી પણ. અને તમે જે વાત કરી એ જ આજના સંવાદનું કેન્દ્ર છે. આ ચર્ચા આપણને એક બહુ મહત્વની વાત શીખવે છે કે સિદ્ધિ એટલે કે અચીવમેન્ટ અને પરિપૂર્ણતા એટલે કે ફૂલફિલમેન્ટ એ બે તદ્દન અલગ વસ્તુઓ છે. વ્યાસજીએ સિદ્ધિ તો મેળવી હતી, પણ પરિપૂર્ણતાનો અનુભવ ન હતો. અને એમની આ સમસ્યાનું સમાધાન કરવા માટે આવે છે દેવર્ષિ નારદ. બરાબર. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે નારદજીએ વ્યાસજીની આ અતૃપ્તિનું શું નિદાન કર્યું અને જે ઉપાય બતાવ્યો એ આપણા જીવનમાં કેવી રીતે કામ આવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. દ્રશ્ય એવું છે કે દેવર્ષિ નારદ સરસ્વતી નદીના કિનારે વ્યાસજીના આશ્રમમાં પહોંચે છે. અને ત્યાં જુએ છે કે વ્યાસજી એકલા ઉદાસ બેઠા છે. હા, અને નારદજી કોઈ લાંબી ભૂમિકા નથી બાંધતા, સીધો જ પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? તેઓ કહે છે, હે મહાન ઋષિ, તમે તો મહાભારત જેવો અદ્ભુત ગ્રંથ લખ્યો છે, તમે તો બ્રહ્મનું જ્ઞાન પણ ધરાવો છો, તો પછી આમ શોક કેમ કરો છો? જાણે કોઈ કામ અધૂરું રહી ગયું હોય એમ, ખરું ને? બરાબર. અને વ્યાસજીનો જવાબ ખૂબ જ પ્રામાણિક છે. હા, તેઓ કોઈ બહાનું નથી બનાવતા, તેઓ સ્વીકારી લે છે. તેઓ કહે છે, તમે જે કહો છો એ બધું જ સાચું છે, પણ મારો આત્મા સંતુષ્ટ નથી. મતલબ એમને ખુદને પણ ખબર નથી કે સમસ્યા શું છે. ના, તેઓ કહે છે, મને લાગે છે મારામાં કોઈ ઊંડી ખામી છે, પણ હું સમજી નથી શકતો. આ બતાવે છે કે ગમે તેટલા મોટા વિદ્વાન હોય, આત્મશંકા કોઈને પણ થઈ શકે છે. મને અહીં એક વાત નથી સમજાતી. વ્યાસજીએ તો બધું જ લખ્યું હતું, વેદોનું વિભાજન કર્યું, પુરાણો રચ્યા. હા, એમના જ્ઞાનની કોઈ સીમા નહોતી. ધર્મ, અર્થ, કામ, મોક્ષ
ચારે પુરુષાર્થ પર વિસ્તારથી લખ્યું. મનુષ્ય જીવનનું કોઈ પાસું બાકી નથી રાખ્યું. તેમ છતાં કંઈક ખૂટતું હતું. આજ તો આ સંવાદનો સૌથી રસપ્રદ મુદ્દો છે. તમે બરાબર કહ્યું, એમણે બધું જ લખ્યું હતું, પણ નારદજીના મતે આ એક સુંદર શરીર બનાવવા જેવું હતું. પણ એમાં પ્રાણ નહોતા. બિલકુલ, પ્રાણ ફૂંકવાનું રહી ગયું હતું. નારદજી તરત જ નિદાન કરે છે. તેઓ કહે છે, તમે ભગવાનના નિર્મળ યશ અને એમની લીલાઓનું વર્ણન નથી કર્યું. ઓહ, તમે ધર્મ અને જ્ઞાનની વાતો તો કરી, પણ એ ધર્મ અને જ્ઞાન કોના માટે છે? એનો સ્ત્રોત કોણ છે? હા, તે વાસુદેવ એટલે કે શ્રી કૃષ્ણના મહિમાનું તમે પૂરતું ગાન નથી કર્યું. અને મને લાગે છે કે આ જ કારણ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન નથી. વાહ, આ તો ખૂબ જ સીધી અને સ્પષ્ટ વાત થઈ ગઈ. એટલે જ્ઞાન હોવું પૂરતું નથી, એ જ્ઞાનનું કેન્દ્ર કોણ છે એ મહત્વનું છે. ચોક્કસ. અને પોતાની વાતને વધુ સ્પષ્ટ કરવા નારદજી એક ખૂબ જ તીક્ષ્ણ ઉપમા વાપરે છે. કઈ? તેઓ કહે છે કે જે સાહિત્યમાં ખૂબ સુંદર શબ્દો હોય, ઊંડા વિચારો હોય, પણ ભગવાનના યશનું ગાન ન હોય, તે સાહિત્ય વાયસ તીર્થમ જેવું છે. વાયસ તીર્થમ એટલે? કાગડાઓનું તીર્થસ્થાન. કાગડાઓનું તીર્થસ્થાન? આ તો બહુ આકરી ટીકા કહેવાય. આનો અર્થ શું થયો? જો કાગડાઓ ક્યાં ભેગા થાય, જ્યાં કચરો હોય, જ્યાં સાંસારિક વસ્તુઓ પડી હોય. બરાબર. નારદજી કહે છે કે જે સાહિત્ય ફક્ત દુનિયવી વિષયોની ચર્ચા કરે, ભલે ગમે તેટલી બુદ્ધિથી કરે, તે ફક્ત સાંસારિક લોકોને જ આકર્ષે છે. હા, કાગડા જેવા લોકો જ એમાં આનંદ માણે છે. પણ એક મિનિટ, આ કાગડાઓ અને હંસોની ઉપમા થોડી વધારે પડતી નથી લાગતી? શું એવું સાહિત્ય જે ફક્ત મનોરંજન કે દુનિયવી જ્ઞાન આપે એનું કોઈ મૂલ્ય જ નથી? તમારો પ્રશ્ન ખૂબ જ સારો છે. નારદજીનું કહેવાનો અર્થ એ નથી કે એનું કોઈ મૂલ્ય નથી. મુદ્દો એ છે કે એનાથી આત્માને પરમ શાંતિ નથી મળતી. ઓકે. પછી તેઓ બીજો પક્ષ રજૂ કરે છે. તેઓ કહે છે, બીજી બાજુ એવું સાહિત્ય, ભલે એના શ્લોક વ્યાકરણની દ્રષ્ટિએ અધૂરા હોય, હા, પણ જો એમાં ભગવાનના નામ અને યશનું ગાન હોય, તો એને હંસ જેવા શુદ્ધ મનવાળા પરમહંસો સાંભળે છે, ગાય છે અને સ્વીકારે છે. કારણ કે હંસ શુદ્ધતાનું પ્રતીક છે. એ દૂધ અને પાણીને અલગ કરી શકે છે. બરાબર. એટલે વાત લેખનની શૈલીની નથી, વાત એની પાછળની ભાવના અને ઉદ્દેશ્યની છે. એટલે કે ભગવાન પ્રત્યેના ભક્તિભાવ વગરનું જ્ઞાન ભલે ગમે તેટલું શુદ્ધ હોય, એ અધૂરું છે. તો પછી આનો ઉપાય શું? નારદજી તરત જ ઉપાય પણ બતાવે છે. તેઓ વ્યાસને કહે છે, તમે હવે તમારી બધી શક્તિ અને જ્ઞાનનો ઉપયોગ ભગવાનની લીલાઓનું વર્ણન કરવા માટે કરો. એટલે કે એક નવો ગ્રંથ લખો. હા, સમાધિમાં સ્થિત થઈને એમની લીલાઓનું દર્શન કરો અને પછી એને શબ્દોમાં ઉતારો. અને પોતાની વાતમાં વજન ઉમેરવા તેઓ પોતાના જીવનનો જ ઉદાહરણ આપે છે. કો એવું જ માને છે. પણ આ સંવાદમાં નારદજી એક આશ્ચર્યજનક રહસ્ય ખોલે છે. ખરેખર? શું કહે છે? તેઓ પોતાના પૂર્વજન્મની વાત કરતા કહે છે, હું એક દાસીનો પુત્ર હતો. મારી માતા વેદવાદી બ્રાહ્મણોની સેવા કરતી હતી. વાહ, આ તો અકલ્પનીય છે. દેવર્ષિ નારદ અને એક દાસીપુત્ર, આ પરિવર્તન આવ્યું કેવી રીતે? તેઓ આગળ જણાવે છે. તેઓ કહે છે કે બાળક તરીકે એ ખૂબ સંયમી અને સેવાભાવી હતા. ઋષિઓની દરેક આજ્ઞાનું પાલન કરતા. અને પછી એક દિવસ એક નાની પણ મહત્વપૂર્ણ ઘટના બની. ઋષિઓની પરવાનગીથી એમણે એમનું જમ્યા પછી વધેલું ઉચ્છિષ્ટ પ્રસાદ ખાધું. એટલે પ્રસાદથી શરૂઆત થઈ? હા. તેઓ કહે છે કે માત્ર એક જ વાર એ પ્રસાદ ખાવાથી એમના બધા પાપ નષ્ટ થઈ ગયા. અને પછી એમનું ચિત્ત શુદ્ધ થયું અને તેઓ દરરોજ પેલા ઋષિઓને ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ ગાતા સાંભળવા લાગ્યા. એટલે શ્રવણ ભક્તિ. બરાબર. ધીમે ધીમે એ કથાઓ સાંભળીને એમના હૃદયમાં ભગવાન પ્રત્યે ઊંડી રુચિ અને ભક્તિ જાગૃત થઈ. એ અનુભવે એમણે સંપૂર્ણપણે બદલી નાખ્યા. અને પેલા ઋષિઓએ આ બાળકમાં આ પરિવર્તન જોયું હશે, ખરું ને? ચોક્કસ. ચાતુર્માસ પૂરો થયો અને જ્યારે ઋષિઓ જઈ રહ્યા હતા, ત્યારે એમણે આ બાળક પર કૃપા કરી. એને જ્ઞાન આપ્યું? હા. જતા પહેલા એને તે પરમ ગુહ્ય જ્ઞાન આપ્યું જે સ્વયં ભગવાને કહ્યું હતું. નારદજી કહે છે કે એ જ્ઞાનના આધારે જ એમને આ જન્મમાં દેવર્ષિનું પદ મળ્યું.
એટલે તેઓ પોતાના જીવનને સૌથી મોટા પુરાવા તરીકે રજૂ કરે છે. હા, કે જો મારા જેવો એક દાસીપુત્ર સંતોના સંગથી આ પદ સુધી પહોંચી શકે તો તમે તો મહાન ઋષિ છો, તમે તો ઘણું બધું કરી શકો છો. આ કથા ખરેખર પ્રેરણાદાયક છે. પણ નારદજીની આ કથાનો અને વ્યાસજીની સમસ્યાનો સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે શું સંબંધ છે? એ સમજાવવા માટે નારદજી એક બીજું અદ્ભુત ઉદાહરણ આપે છે. આયુર્વેદનો એક સિદ્ધાંત છે. કયો? તેઓ કહે છે, જે પદાર્થ રોગનું કારણ બને છે તે જ પદાર્થને જો યોગ્ય રીતે શુદ્ધ કરીને ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય તો તે રોગને મટાડી પણ શકે છે. રસપ્રદ. એટલે કે સમસ્યા પોતે જ સમાધાનનો ભાગ બની શકે છે. બરાબર. હવે નારદજી આ સિદ્ધાંતને મનુષ્યના કર્મો પર લાગુ કરે છે. જે કર્મો આપણને સંસારના બંધનમાં બાંધે છે. એ જ કર્મો મુક્તિનું કારણ બની શકે છે. હા, જો તે પરમાત્માની પ્રસન્નતા માટે કરવામાં આવે. મુખ્ય વાત છે હેતુનું પરિવર્તન. મારા માટેથી બદલીને પરમાત્મા માટે. બિલકુલ. આ નાનકડો માનસિક ફેરફાર આપણા સામાન્ય કર્મને પણ યોગ બનાવી દે છે. આનું કોઈ આધુનિક ઉદાહરણ આપી શકો? જેમ કે કોઈ કોર્પોરેટ જોબ કરતું હોય એના માટે આનો શું અર્થ થાય? ચોક્કસ. માની લો કે કોઈ સોફ્ટવેર ડેવલપર છે. તે કોડિંગ વધુ પગાર, પ્રમોશન અને સ્ટેટસ માટે કરી શકે. આ એને સ્પર્ધા અને ચિંતામાં બાંધશે. બરાબર. બીજો વિકલ્પ એ છે કે તે વિચારે કે હું જે કામ કરું છું એનાથી લોકોનું જીવન સરળ બને છે. હું મારી આ કુશળતાનો ઉપયોગ ઈશ્વરની સૃષ્ટિની સેવા માટે કરી રહ્યો છું. અને આ કાર્ય હું ઈશ્વરને અર્પણ કરું છું. હા, અહીં કામ એ જ છે, પણ હેતુ બદલાઈ ગયો અને આમાંથી મળતો સંતોષ ક્યાંય વધુ ઊંડો હોય છે. આમ વ્યાસજીને અંતિમ સલાહ એ મળે છે કે તેઓ એક નવો ગ્રંથ લખે જે પાછળથી શ્રીમદ ભાગવતમ તરીકે પ્રસિદ્ધ થયો. જેમાં ફક્ત અને ફક્ત ભગવાનના ગુણો, એમની લીલાઓ અને એમના ભક્તોની કથાઓનું જ વર્ણન હોય. નારદજી કહે છે કે સંસારના તાપથી તપેલા જીવોને શાંતિ આપવાનો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને આ સલાહ સાંભળીને વ્યાસજીને પોતાની ભૂલ સમજાય છે. એમની અતૃપ્તિ જ્ઞાનના અભાવને કારણે નહોતી, પણ એવા જ્ઞાનને કારણે હતી જે તેના અંતિમ સ્ત્રોતથી વિખૂટું પડી ગયું હતું. હા, સાચી પરિપૂર્ણતા ત્યારે જ મળે છે જ્યારે આપણી કુશળતા અને આપણા કાર્યો આપણા અહંકાર માટે નહીં પણ કોઈ દિવ્ય હેતુ માટે સમર્પિત હોય. સિદ્ધિ આપણને ગૌરવ અપાવી શકે છે, પણ પરિપૂર્ણતા તો સમર્પણથી જ મળે છે. સાચી વાત. આ ખરેખર એક શક્તિશાળી સંદેશ છે. આખી ચર્ચા આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે. આપણે આપણા જીવનમાં જે કંઈ પણ કરી રહ્યા છીએ, આપણું કામ હોય, અભ્યાસ હોય કે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ, હા, તેની પાછળનો અંતિમ હેતુ શું છે? આપણે જે બનાવી રહ્યા છીએ તે ફક્ત કાગડાઓ માટે છે, એટલે કે ક્ષણિક લાભ માટે, કે પછી તે હંસો માટે છે? આત્માની ઉન્નતિ અને શાંતિ માટે. કદાચ આપણે બધાએ પોતાના મહાભારત પછી એક ભાગવત લખવાની જરૂર છે. અને આજના સમયમાં એ ભાગવત કોઈ પુસ્તક જ હોય એ જરૂરી નથી, ખરું ને? બિલકુલ નહીં. તે આપણા કામ પ્રત્યેનો બદલાયેલો દૃષ્ટિકોણ હોઈ શકે છે, આપણા સંબંધોમાં લાવેલી નિસ્વાર્થતા હોઈ શકે છે, અથવા સમાજ માટે કરેલું કોઈ નાનું મોટું સેવા કાર્ય પણ હોઈ શકે. હા, મુદ્દો માત્ર એટલો જ છે કે આપણે આપણી શક્તિઓને ક્યાં કેન્દ્રિત કરીએ છીએ. આ ચર્ચા અહીં પૂરી થાય છે, પણ વિચારવાની પ્રક્રિયા શરૂ થાય છે. આપણા જીવનનું સૌથી મોટું કાર્ય શું તે માત્ર એક સિદ્ધિ બનીને રહી જશે કે પછી તે આપણને સાચી પરિપૂર્ણતા આપશે? કદાચ હેતુમાં એક નાનકડો ફેરફાર આ બંને વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે.